નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે। તો આજે આપણે રેશન કાર્ડ ધારકો માટે જે 4 મોટા નિયમો છે જે આ વિડીયોની અંદર આપણે વિગતવાર જોવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ તો ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગના લોકો માટે રેશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે, કારણ કે તેમને રેશન કાર્ડના માધ્યમથી તમામ અનાજ કરિયાણાની જે સામગ્રી એ મફતમાં મળતી હોય છે। સરકાર દ્વારા હાલમાં જ રેશન કાર્ડને લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। તો રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેની આપણે વિગતવાર માહિતી આ વિડીયોમાં મેળવીશું। સૌપ્રથમ વાત કરીએ તો ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત। જો તમારી પાસે રેશન કાર્ડ છે અને હજી સુધી ઈ-કેવાયસીની પ્રક્રિયા કરાવી નથી તો વહેલી તકે કેવાયસીની પ્રક્રિયા કરાવી લેવી એ ફરજિયાત છે। કેવાયસીની પ્રક્રિયા એ કરવાથી તમને જરૂરી તમામ રેશન કાર્ડ દ્વારા મળતા લાભ મળી શકે છે અને સરકારી યોજનાનો લાભ પણ તમે સરળતાથી ઉઠાવી શકો છો। જો તમારા રેશન કાર્ડની અંદર તમે હજુ સુધી ઈ-કેવાયસીની પ્રક્રિયા કરાવેલી નથી તો વહેલી તકે કરાવી લેજો, નહીંતર તમને જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે એ બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો પરિવારના સભ્યોની ચકાસણી કરાવવી જરૂરી છે। તો ગુજરાત રાજ્યમાં ઘણા બધા રેશન કાર્ડ ધારકો તેમના પરિવારના દરેક સભ્યોનું વેરિફિકેશન સમય પર કરાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેવા સભ્યોનું નામ એ રેશન કાર્ડમાંથી વહેલી તકે હટાવી દેવું અને નવા સભ્યોનું નામ ઉમેરવાનું હોય તો તે કામ પણ કરાવી લેવું। તો તમારા જે પરિવારના સભ્યો હોય રેશન કાર્ડની અંદર તો એમનું વેરિફિકેશન કરાવવું પણ ખૂબ જ જરૂરી છે। જો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેમનું નામ કમી કરાવી લેવું અને કોઈ પણ સભ્યનું નામ જો તમારે ઉમેરવાનું હોય તો એ પણ કામ તમારે કરાવી લેવું। ત્યારબાદ જોઈએ તો અંગૂઠાની ચકાસણી। આ સાથે જ જ્યારે પણ તમે સસ્તા અનાજની દુકાન પર રાશન લેવા જાઓ ત્યારે અંગૂઠાની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે। દરેક યુનિટ મેમ્બર એ રાશન દુકાન પર જઈને રાશન મેળવી શકે તે અંક માટે અંગૂઠાની ચકાસણી કરવી જરૂરી છે, જેથી કરીને કોઈ પણ સદસ્ય બહાર હોય અને ઉપલબ્ધ હોય તો ઘરના કોઈ પણ સદસ્ય એ રાશન એ સરળતાથી મેળવી શકે। તો અંગૂઠાની ચકાસણી કરવી પણ ખૂબ જ જરૂરી છે। જે દરેક જે સભ્ય હોય તે અંગૂઠાની ચકાસણી કરાવી લે, જેથી કરીને કોઈ પણ સદસ્ય બહાર હોય તો ઘરનો સદસ્ય જે હાજર હોય તો તે રાશન લેવા જાય અને અંગૂઠાની ચકાસણી દ્વારા તે સરળતાથી રાશન મેળવી શકે। ત્યારબાદ જોઈએ તો નવા રેશન કાર્ડ માટે અરજી એ ઓનલાઈન કરી શકાશે। જો તમે નવા રેશન કાર્ડ માટે અરજી કરવા રસ ધરાવો છો તો તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકો છો। જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે તમે ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકો છો અને નવું રેશન કાર્ડ કઢાવી શકો છો। વધુ વિગતો માટે તમારે જો ઓફલાઈન કઢાવવાનું હોય તો તમે મામલતદાર કચેરીએ જઈને તમે ત્યાંની મુલાકાત લઈ શકો છો અને ત્યાંથી તમે વધુ વિગતવાર માહિતી મેળવી શકો છો અને તમે રેશન કાર્ડ જે નવા રેશન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।